શું દર મહિને તમારું બાળક બીમાર પડે છે? દવાખાનાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છો? તો આ સાંભળો. વારંવાર શરદી ઉધરસ થવી એટલે તમારા બાળકની ઇમ્યુનિટી નબળી છે અને વારંવાર તેને આનાથી બચવા માટે એન્ટીબાયોટિક્સ આપવી જે તમારા બાળકની ઇમ્યુનિટીને વધારે નબળી બનાવે છે. બાળકની ઇમ્યુનિટી વધારવા માટે આ 3 દેશી ઈલાજ કરો. રોજ સવારે અડધી ચમચી હળદર પ્લસ મધ. આ નાનું પરંતુ પાવરફુલ કોમ્બિનેશન છે. બહારનું પેકેટ વાળું ખાવાનું બહુ જ ઓછા પ્રમાણમાં, કેમ કે ખાંડ ઇમ્યુનિટીની સૌથી મોટી દુશ્મન છે. તમારા બાળકને રોજ 1 કલાક માટે બહાર રમવા દો, કેમ કે તડકો અને પરસેવો ખૂબ જ જરૂરી છે. અને હોમિયોપેથી તો બાળકો માટે સૌથી સેફ તેમજ બાળકોની ફેવરિટ છે. મીઠી ગોળીઓ કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં તેમજ ઇમ્યુનિટીને અંદરથી મજબૂત બનાવે છે. તમારા બાળકને કેટલી વાર શરદી થાય છે તે મને આજે જ કોમેન્ટમાં જણાવો. અને જાણવું હોય કે આ શરદી નોર્મલ છે કે નહીં તો કોમેન્ટમાં સાથે લખો એલર્જી.